વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર મહાકાય મગર આવી જતા મગરનું રેસ્ક્યુ કરાયું। વડોદરામાં મગરો બહાર આવી જવાના કિસ્સાઓ બની રહ્યા છે। હવે તો મગરો રહેણાંક વિસ્તાર તેમજ જાહેર માર્ગો પર પણ દેખાઈ રહ્યા છે। આવી જ રીતે લગભગ 10 ફૂટનો મગર રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી કાલાઘોડા બ્રિજ તરફ આવી જતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। વાહન ચાલકોમાં પણ નાસભાગ મચી હતી। બનાવને પગલે ફોરેસ્ટની ટીમો દોડી આવી હતી અને જીવદયા કાર્યકરોની મદદ લઈ અડધા કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। આ દરમિયાન લોકો ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। જો કે મગરનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટની ઓફિસે તેને લઈ જવાયો હતો।